لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. આપણે સર્વ જાણીએ છીએ કે આ સૂરે કૌસર કે દર હકીકત રસૂલ ખુદાને બશારત છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની. આ આયતમાં ખુદાવંદી આલમ અમુક વસ્તુ ઇરશાદ ફરમાવે છે કે આય રસૂલ, તમે કાફીરો અને મુશરિકોના બોલથી તમે નારાજ ના થાઓ. એ લોકો ભલે તમને લાઔલાદ કહે, મક્તૂન નસ્લ કહે, પરંતુ અમે તમને ખૈરે કસીર અદા કર્યું, એવી નસ્લ અદા કરી કે જે હંમેશા કયામત સુધી બાકી રહેવાવાળી છે. હવે જે તમને આ અદા કરવામાં આવ્યો છે તો પછી તમે અમુક વસ્તુ કરવી પડશે. એટલે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જે રસૂલે ખુદાને અદા કરવામાં આવ્યા, ખુદા કહે છે કે આમનામ નહીં, બલકે તમે નમાઝ પઢો, કુરબાની આપો અને તકબીર જ્યારે તમે નમાઝમાં કહો તો હાથને બલંદ કરો. એટલે કે અઝમત સમજવામાં આવે છે કે જનાબે ફાતિમા ઝહરા અને નમાઝને જોવામાં આવીએ. અગર બાલાન્સ ઉપર રાખીએ તો ખુદાને જેટલી નમાઝ પસંદ છે એની કરતા એની જેટલી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની હસ્તી પસંદ છે. અથવા તો લફ્ઝો બદલીને અગર કહીએ, અગર નમાઝમાં પણ મોહબ્બત અહલે બેત અથવા તો હુબ્બે ફાતિમા ના હોય તો એ નમાઝ નાકામી છે. એટલે કે જરૂરી છે કે નમાઝમાં પણ જનાબે ફાતિમા ઝહરાની મોહબ્બત હોવી જરૂરી છે. વિચાર કરીએ, કાયનાતમાં કોઈ એવી હસ્તી આપણને મળી જાય કે શાયદ જે જનાબે ફાતિમા ઝહરાનો મુકાબલો કરી શકે. આપણે જ્યારે કોઈ મિસાલ આપવી હોય, આપણે જ્યારે કોઈ દાખલો આપવો હોય તો કોઈ વસ્તુનો સહારો લઈએ છીએ. દાખલા તરીકે અગર કોઈ માણસ બહુ બહાદુર હોય તો આપણે કહેશું કે આ તો સિંહ જેવો છે, શેર જેવો છે. જેવી રીતે કે મૌલાએ કાયનાતને આપણે કહીએ છીએ શેરે ખુદા કહીએ છીએ કે અલ્લાહનો શેર છે. જનાબે ફાતિમા ઝહરા એક એવી વાહિદ હસ્તી છે કે જેની માટે કોઈ પણ મિસાલ કામ નથી લાગતી. અગર આપણે એમ કહીએ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જનાબે મરિયમ જેવા છે તો મરિયમની હસ્તી ક્યાં, જનાબે ફાતિમા ઝહરાની હસ્તી ક્યાં? જનાબે ફાતિમા ઝહરા ફખરે મરિયમ છે. અગર જનાબે આસિયા સાથે મુકાબલો કરવા જઈએ તો જનાબે આસિયાની હસ્તી ક્યાં, જનાબે ફાતિમા ઝહરાની હસ્તી ક્યાં? એટલે એક માણસ કહે છે કે હું જનાબે ફાતિમા ઝહરાને કોઈ વસ્તુ સાથે તશબીહ આપું. કહે છે હું જનાબે ફાતિમા ઝહરાને એક સરસ મજાનું સોરમાતું ફૂલ એની સાથે તશબીહ આપું, ગુલાબ સાથે તશબીહ આપું.
પછી એને વિચાર આવે છે કે ગુલાબની સોરમ તો ઓછી થઈ જાય, ગુલાબ તો કરમાઈ જાય. આ ફાતિમા ઝહરા એ હસ્તી છે 18 વર્ષ દુનિયામાં રહી, કયામત સુધી ખુશ્બુ ફેલાવતી રહે છે. આછી ફાતિમા ઝહરા કોઈ પણ વસ્તુ કામ નથી લાગતી. અગર જો ઇબાદતમાં કોઈની મિસાલ આપીએ કે જેવી હઝરત નૂહ અલૈહિસ્સલામે ઇબાદત કરી, તો નૂહની ઇબાદત અગર કબૂલ થઈ હોય તો જનાબે સૈયદાના સદકામાં કેવી રીતે એની મિસાલ આપી શકીએ. આખિરમાં એ લેખક લખે છે, મને દુનિયામાં કાયનાતમાં કોઈ મિસાલ ના મળે, માટે હવે લખવું પડે છે કે ફાતિમા એવી બે મિસાલ છે. અગર જો ફાતિમાને કોઈની મિસાલ આપવી હોય તો ખુદ ફાતિમાની હસ્તી છે કે ફાતિમા ખુદ ફાતિમા છે. આ છે ફાતિમાની હસ્તી. પરંતુ આ બધી જ્યારે હસ્તીઓની વાત કરીએ, આ બધા ફઝાઇલની વાત કરીએ, તો એમાંથી એક હદીસ આપણી સામે આવે છે. એક હદીસે કિસ્સાના રૂપમાં કે જ્યારે જિબ્રાઈલ ખુદાને પૂછે છે કે હે પરવરદિગારા, મને બતાવો કે આ ચાદર નીચે કોણ છે? તો ખુદા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના નામને સિલેક્ટ કરે છે અને કહે છે, ફાતિમા તો વાબુહા વ બાલુહા વ બનુહા. ખુદાવંદી આલમે આખા ઘરનું મરકઝ જનાબે ફાતિમા ઝહરાને બનાવ્યું. એક બીજી હદીસ રસૂલે ખુદા જનાબે ફાતિમા ઝહરાને ફરમાવે છે, હે ફાતિમા, તમે નારાજ ના થાઓ, મિન્ના સૈયદુલ મુરસલીન, કે આપણામાંથી રસૂલોના સરદાર છે. વહુવા અબુ, કોણ કહે છે? ખુદ રસૂલે ખુદા. આપણામાંથી સૈયદુલ મુરસલીન, રસૂલોના સરદાર છે અને ઈ તારા પિતા છે. મિન્ના સૈયદુલ વસીયીન, કે આપણામાં વસીઓના સરદાર. વહુવા બાદુ અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ. આપણામાંથી વસીઓના સરદાર છે, ઈ પણ તારા શોહર, તારા પતિ અલી અલૈહિસ્સલામ છે. રસૂલે ખુદા આગળ ફરમાવે છે કે મિન્ના, આપણામાંથી સૈયદુ શબાબ અહલી જન્નત, કે આપણામાંથી જન્નતના જવાનોના સરદાર છે. વહુવા ઇબ્નાત, કે તારા દીકરાઓ છે અલ હસન વલ હુસૈન અલૈહિમસ સલામ. પછી આગળ ફરમાવે છે મિન્ના સૈયદુ શુહદા, કે આપણામાંથી સૈયદુ શુહદા છે કે જે તારા કુટુંબીજન જનાબે હમઝા અલૈહિસ સલાતુ વસ્સલામ છે. પછી કહે છે મિન્ના અફઝલુશ શુહદા, કે આપણામાંથી બહેતરીન શહીદ કે જે જાફર તૈયાર છે, ખુદાવંદી આલમે એને બે પાંખો આપી છે. આપણે હમણાં થોડા વખતમાં એમની શહાદતને મનાવશું, લગભગ આવતા રવિવારે શાયદ, કે ઈ પણ તારા દેર છે. અને કહે છે રસૂલે ખુદા આખરી જુમલો ફરમાવે છે, હે ફાતિમા, કે મારી જાન જેની હથેળીમાં છે એની કસમ ખાઈને કહું છું કે મિન્ના અલ મહદી, કે આપણામાંથી મહેદી છે અને ઈ તારી ઔલાદમાંથી છે. તો આખી 6 ફજીલત રસૂલે ખુદા આ હદીસમાં બયાન કરે છે. એનું પણ મરકઝ અગર કોઈ હસ્તીને બતાવે છે તો એ ફાતિમા તું છે. હા ફાતિમા. પરંતુ જ્યારે આપણે કોઈ બહેતર હસ્તીને જોઈએ છે સમાજમાં અથવા તો દુનિયામાં કોઈ બહેતર હસ્તીને જોઈએ છીએ તો એને ફોલો કરવાની કોશિશ કરીએ છીએ, એને સાંભળવા કોશિશ કરીએ છીએ, એની જિંદગીને આપણી જિંદગીમાં ઉતારવા કોશિશ કરીએ છીએ. ઈ જેવી ફેશનથી રહે છે, આપણે એવી ફેશનથી રહેવા કોશિશ કરીએ છીએ. ઈ જેવી મોટર ચલાવે છે એવી આપણે મોટર ચલાવે છે. થોડાક વખત પહેલા જ્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ બારાક ઓબામા આવેલો ત્યારે BMW કાર વાપરતો હતો. તો મને યાદ છે એ જમાનામાં કોઈ પોતાની ગાડીનો એડ્રેસ આપતું હોય કે મારી મોટર કેવી છે, તો કે ઓબામાની મોટર જેવી છે. શું કામ? કારણ કે લોકો એમાં પોતાની ઇજ્જત સમજે છે કે જે બહેતર હોય એને ફોલો કરવાની, એની પેરવી કરવાની કોશિશ કરે છે.
પરંતુ આપણે દુનિયાવાળાઓને શા માટે જોઈએ? આપણી પાસે તો એ હસ્તી છે કે જેની માટે જમાનાના ઇમામ હઝરતે મહેદી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અમારા માટે બહેતરીન એક્ઝામ્પલ છે. આપણે બધા દુઆ કરવા માટે મંગળવારે આપણે દુઆએ તવસ્સુલ પડીએ છીએ. શું કામ? કારણ કે આપણે આલે બેતનો વાસ્તો આપીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ તો એ દુઆ કબૂલ થાય છે. પણ ઇમામને પૂછવામાં આવ્યું કે મૌલા, તમારા ઉપર જ્યારે વખત આવી પડે તો તમે અલ્લાહની બારગાહમાં કઈ વસ્તુનો વાસ્તો આપો છો? ત્યારે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે અમારે કંઈ અલ્લાહની બારગાહમાં હાજત તલબ કરવી હોય તો અમે કોઈનો વાસ્તો નથી આપતા, ફક્ત શહેઝાદી અમારી જદ્દા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો આપીને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ. આ બધી ફઝીલતને અગર જો આપણે જોઈએ તો ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા 18 વર્ષ જીવન વિતાવ્યા, પરંતુ કામિલ ફઝીલતો બધી એમના અંદર મોજૂદ હતી. તો હવે આપણે દુનિયામાં તલાશ શા માટે કરવા જઈએ કે આપણે કોની જેવી એક્ટિંગ કરવી છે, કોને જેવી આપણે જિંદગી વિતાવવી છે? નહીં, આપણી પાસે એક્ઝામ્પલ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે, એની જેમ જિંદગી વિતાવશું, જિંદગી કામયાબ થઈ જશે. પણ આજે ઇન્સાન ભૂલો પડી ગયો છે. ગયા વખતે આપણે જે વાત કરી હતી, જે 75 દિવસની રિવાયત છે એ પ્રમાણે જ્યારે આપણે શહાદતના 3 દિવસ મનાવ્યા હતા ત્યારે પણ આપણે એક વાત કરી છે કે ઇન્સાન ભૂલો પડી ગયો છે. ખુદાએ અમુક વસ્તુ અમુક જગ્યા ઉપર રાખી છે, અમુક જગ્યાએ તલાશ કરી. આજે એના જેવી જ વાત કરવા ચાહું છું, પરંતુ બીજા એંગલથી વાત કરું છું. આજે જમાનો કઈ દિશામાં જઈ રહ્યો છે? આપણી પાસે પાણી હોય અને જંગલમાં, રણમાં, ડેઝર્ટમાં આપણે રખડતા હોય, પ્યાસની શિદ્દત લાગે, આપણી પાસે પાણી મોજૂદ હોય અને આપણે એ પાણી ના પીએ અને સામેથી જે ચળકતું દેખાય એને પાણી સમજી અને એની પાછળ દોડવા લાગીએ, આપણી હાલત શું થશે? થાકોડા અને મુશ્કેલાતો સિવાય આપણને બીજું કંઈ હાથ નહીં લાગે. એવી જ હાલત આપણી થઈ ગઈ છે કે આપણી પાસે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની સીરત મોજૂદ છે, તેમ છતાં એ મિરાજની પાછળ આપણે દોડી રહ્યા છીએ અને આપણે એને પાણી સમજીએ છીએ, આપણે એને નજાતનો રસ્તો સમજીએ છીએ, આપણે એને એમાં આપણી ઇજ્જત સમજીએ છીએ, જ્યારે કે ના તો એ ઇજ્જત છે, ના તો કંઈ આપણી હાજતને પૂરી કરી શકે છે, ના તો આપણને કામયાબીનો રસ્તો દેખાડે છે. માટે જરૂરી છે કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની જિંદગીને સમજવા કોશિશ કરીએ કે જનાબે સૈયદા શું એના પાસે તાકાત નહીં હતી? એક ઠોકર મારે હીરાને જવાહરાત નીકળી જાય એમાંથી. અગર પોતાની ઔલાદને કહી દે કે દરજી જન્નતમાં તમારા કપડા સીવે છે, તો દરજીને હુકમની વાત નથી જોવાની, બલકે ત્યાં બેસી જવું પડે છે હસનૈન માટે કપડા સીવવા. વિચાર કરીએ, ઈ હસ્તી જ્યારે આ દુનિયામાં એવી રીતે જિંદગી વિતાવે છે તો આપણા માટે કંઈક દર્શ છે. એમાંથી પહેલો દર્શ ઈ છે કે જે ખુદાવંદ આલમ કુરાનમાં પણ ફરમાવે છે કે તમે ગુમાનની પેરવી ના કરો. તમે જે ઝન છે, ગુમાન છે, એની પેરવી ના કરો, એના ફોલોવર્સ ના બનો તમે. હવે એનો મતલબ શું થયો? આપણે ટ્વિટરના ફોલોવર્સ બનીએ છીએ, ફેસબુકમાં આપણે કંઈક ને કંઈક લખતા હોઈએ છીએ, ફેસબુક આપણી જિંદગીમાં આવી ગયું, ટ્વિટર આવી ગયું, ફોલોવર્સ બની ગયા, પણ શું આપણી જિંદગીમાં અહલે બૈત અલૈહિસ્સલામ ખુસૂસન જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની હદીસો આવી નથી આવી? શું કામ? આપણી જિંદગી ગુમાનના ઉપર ઊભી છે. ગુમાન કોને કહેવાય? એક વસ્તુ હોય યકીન. યકીન સા પુરસા મને ખબર છે. એક વસ્તુ સકાત પુરસા એટલે યકીન. આ શક અને યકીનની વચ્ચેની વસ્તુ છે એ ગુમાન છે. હવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપો. કોઈ માણસ એક દુકાનમાં ગયો કે જ્યાં શરાબ વેચાય છે, તો આપણે શું કહેશું કે વતમન શરાબ પીવા ગયો, પણ આપણને યકીન નથી કે આ ખરેખર શરાબ પીવા ગયો કે નહીં.
છતાં પણ આપણે કહી દઈશું કે આ શરાબ પીવા ગયો. ખુદા આ વસ્તુની મનાઈ કરે છે કે તમે ગુમાનની પેરવી ના કરો. તમારા મગજમાં ગુમાન આવે એને છોડી દો. ઇન્ના બાદા દન્ને ઇસ્મુન. અમુક પ્રકારના ગુમાન જે છે એ ગુનાહોનું કારણ બને છે. હવે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની જિંદગીમાં જોઈએ, અલી ઓ ફાતિમા અમુક વર્ષો સાથે રહ્યા, 5 થી 7 વર્ષ સાથે રહ્યા. આ જિંદગીમાં ગુમાનની કોઈ જગ્યા છે અલી ઓ ફાતિમાની જિંદગીમાં? આજે આપણા જમાનામાં બે ભાઈઓ વચ્ચે પ્રોબ્લેમ થાય છે, યકીન ઉપર નથી થતા, ગુમાન ઉપર. ધણી બાયડીમાં ઝઘડા થાય છે, શેના ઉપર થાય છે? બદગુમાની. આપણે એમ કહીએ છીએ औरत જ્યારે જોવે પોતાના મર્દને કે રાતે મોડો આવ્યો એટલે બદગુમાની કરી બેઠે છે. આપણને કંઈક મીઠી વસ્તુ બાળીએ ખવડાવી, એના ફામી નથી આવેલી, આપણે બદગુમાની કરી બેઠશું કે મારા ઉપર જાદુ કરાવવું છે. આ બદગુમાનીના કારણે આપણી જિંદગી આખી ખરાબ થઈ જાય છે. જ્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા બિસ્તરે બીમારીમાં હતા ત્યારે મૌલાએ કાયનાત ફરમાવે છે, આય ફાતિમા, તમે એવા લાજવાબ હસ્તી છો કે મને આજ સુધી કોઈ દિવસ ગુસ્સે પણ નથી કર્યા અને નારાજ પણ નથી કર્યા. કેવી રીતે ગુસ્સો અને નારાજગી એક ઘરમાં આવે? ગુસ્સો અને નારાજગી ત્યારે ઇન્સાનના ઘરમાં દાખલ થશે જ્યારે બદગુમાની આવે. જ્યારે બદગુમાની ન હોય ત્યાં ગુસ્સો અને નારાજગી નથી હોતી. માટે આપણે કોશિશ કરીએ આપણી જિંદગીમાંથી આ બે વસ્તુને નીકાળી નાખીએ. બદગુમાની, જ્યારે બદગુમાની નીકળશે, ગુસ્સો અને નારાજગી પણ સાથે સાથે નીકળી જશે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની બીજી વાત, જલ્દી 5 વસ્તુ નોટ કરી છે કે અમુક વસ્તુની પૈરવી ના કરો. એમાંથી બીજી વસ્તુ, નફ્સની પૈરવી ના કરો. આપણું જે નફ્સ કહે છે એ આપણને વધારે સારું લાગે છે. ઇસ્લામ જે કહે છે, રસૂલનો જે હુકમ છે, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની જે સીરત છે એ આપણને સારી નથી લાગતી. મારું દિલ જે કહે છે, આપણે કોઈ દિવસ અક્કલને તો આગળ લાવ્યા જ નથી. બે વસ્તુ છે ને, એક ઇન્સાન પાસે દિલ છે, એક ઇન્સાન પાસે અક્કલ છે. અગર જો ઇન્સાન પોતાના દિલની વાત સાંભળવાના બદલે પોતાના અક્કલની વાત સાંભળે તો એ ઇન્સાન કોઈ દિવસ ગુમરાહ નહીં થાય. એક જવાન છોકરો હતો, એને એક દીકરી ગમી ગઈ. પાછળથી ખબર પડે છે કે એની દૂધ બહેન છે. તેમ છતાં એ ઇન્સાન જીદ ઉપર ઉતરી આવે છે કે ના, મારે શાદી કરવી તો એની સાથે જ કરવી. એને એક વડીલ સમજાવવા માટે આવે છે કે ભાઈ, આ ઇસ્લામના તરીકાથી આ તારી દૂધ બહેન થાય છે, રિઝાઈ બહેન થાય છે, માટે તું મૂકી દે. શું કામ? તો કે મને પણ ખબર છે કે આ મારી બહેન થાય છે, પરંતુ મારી પાસે અત્યારે બે વસ્તુ છે, એક દિલની સાંભળું કે અક્કલની સાંભળું. અક્કલ કહે છે કે આ તારા માટે હરામ છે, જ્યારે દિલ કહે છે કે બહુ ખૂબસૂરત છે. તો હું દિલની વાત સાંભળું છું, અને જે ઇન્સાન આ દુનિયામાં દિલની વાત માને છે એ ઇન્સાન હલાક છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા, એમની પાસે પણ દિલ હતું, એમને જિંદગીમાં શોભા ગમતી હતી, પરંતુ એનો મતલબ એ ન હતો કે જનાબે સૈયદા પોતાના દિલની વાત સાંભળે નહીં. જે અક્કલ કહે છે, અક્કલ શું કહે છે? આપણે આ દુનિયામાં શોભા કરી લીધી, આ નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કરી લીધો. કેટલા વખત અગર જવાનો શહેવત ઉપર અમલ કરે છે, એ બુઢા થઈ જશે અને એ શહેવત ચાલી જશે. દોલત છે, મોત વખતે જુદી પડી જશે. ઔલાદની મોહબ્બત છે, કબ્ર સુધીમાં સંબંધ તૂટી જશે. બધી વસ્તુ ફના થઈ જશે. જે વસ્તુ કામ આવશે એ આ અક્કલને કામે લગાડી હશે તો એ કયામતમાં આપણને કામ લાગશે. શું વસ્તુ હતી? જનાબે સૈયદાની જિંદગીમાં આપણે જોઈએ. જનાબે સૈયદા એક વખત ઘરમાં બેઠા છે, મૌલાએ કાયનાત લડાઈમાંથી આવે છે, માલે ગનીમત હાથ લાગેલો છે, એક હાર કદોમાં લઈને આવે છે, ભેટ લઈને આવે છે જનાબે સૈયદા માટે. ઇમામ અલી અલૈહિસ્સલામ એ શોભિતો હાર જનાબે સૈયદાને કદો આપે છે અને કહે છે કે આ તમારો હશે. જનાબે સૈયદા પહેરે છે. હવે થોડી વાર થઈ, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિહાદમાંથી પાછા આવી ગયા હતા.
મૌલાએ કાયનાતની પાછળ પાછળ જ ઘરમાં દાખલ થયા ત્યારે આ ભેટનું લેવડ દેવડ પૂરી થઈ ગઈ હતી. જનાબે સૈયદાના ગળામાં હાર જોયો. રસૂલે ખુદા એક જુમલો કહે છે. આ જુમલો દર હકીકત જનાબે સૈયદા માટે નહીં હતો, દર હકીકત આપણા માટે હતો. નહીતર જનાબે સૈયદા તો ઈ છે કે જેના શરીરમાંથી જન્નતના ઝાડની ખુશ્બુ આવતી હતી. ઈ હસ્તી ઈ છે કે જેની સામે લોહો કલમ પેદા કરવામાં આવી છે, જેની સામે તો લોહે મહફૂઝ લખવામાં આવી છે. એના માટે નથી, આ દર્શ તો આપણા માટે છે. રસૂલે ખુદા કહે છે, હે દીકરી ફાતિમા, આ તમારા ગળામાં આવો શોભિતો હાર કેવું? કહે છે, મારા ધણી મૌલાએ કાયનાતે મને ભેટ આપી છે, કદો આપ્યો છે, ગિફ્ટ આપ્યો છે. રસૂલે ખુદા કહે છે કે હે દીકરી, તમે એ ભૂલી ગયા કે તમે એક રસૂલની દીકરી છો. અગર તમે શોભા કરવા માંડશો તો પછી આ દુનિયાની હિદાયત કેવી રીતે થશે? રસૂલે ખુદા એટલું કહીને ચાલ્યા જાય છે. ના જનાબે સૈયદા માટે પહેરવું હરામ હતું એવું પણ નહીં હતું, બલકે જનાબે સૈયદા પહેરે છે મૌલાએ કાયનાતની ભેટનો સ્વીકાર કરીને પહેરે છે. હક હતો. પણ રસૂલે ખુદાની એક વાત જનાબે સૈયદા ઈ ગળામાંથી ઉતારે છે, જનાબે ફિઝાને આપે છે અને કહે છે રસૂલે ખુદાને આપી દો અને કહો કે આને વહેંચી એક ગુલામ ખરીદે અને રાહ ખુદા મેં આઝાદ કરે. હવે વિચાર કરીએ, અગર જો આ શોભા આપણી જિંદગીમાં રહી ગઈ તો શું થશે? હું એકદમ ચળકતો લાગવો છું તો એનું નુકસાન શું થશે? અને જનાબે સૈયદાએ શોભાને તર્ક કરી, એનો ફાયદો એને શું મળ્યો? આ બે વસ્તુ આપણી સામે છે. આપણે શોભા કરીએ, આપણને ફાયદો શું થાય? જનાબે સૈયદાએ શોભાને તર્ક કરી, એને નુકસાન શું થયું અને એને ફાયદો શું મળ્યો? આપણે અગર શોભા કરશું તો હંમેશા આપણે સ્વાર્થી બનવા તરફ આગળ વધશું. મારા પાસે સરસ મજાના કપડા હોય કે જે જમાનામાં કોઈ પાસે ન હોય, શું આવ્યું? મારું નફ્સ આવ્યું, હું પણ આવ્યું. જ્યારે હું પણ આવે છે ત્યારે બીજાની નીચો દેખાડવાની વાત આવે છે. જ્યારે ઈ શોભાને જતી કરી સાદાઈનો જીવન જિંદગીમાં લાવે છે તો શું થયું? એક ગુલામ કે જે ગુલામી વાળી જિંદગી જીવતો હતો એને આઝાદી મળે છે, એક ઇન્સાનિયતને આઝાદી મળે છે. આપણે વિચાર કરીએ, બહુ નાનકડી એવી વસ્તુ લાગે, પણ જે ઇન્સાન કોઈ એક નાનકડી એવી નેકી કરે છે તો એ અલ્લાહની બારગાહમાં નાનકડી નેકી નથી, બલકે એની બલંદી મેરાજ જેટલી બલંદી હોય છે. માટે કોશિશ કરીએ આપણે આ દુનિયામાં શોભાને સ્વાર્થ પાછળ ના દોડીએ, બલકે સીરતે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા અપનાવી અને સાદું જીવન જીવવા કોશિશ કરીએ. ત્રીજી વસ્તુ કે જેની पैरवी કરવાની મનાઈ કરે છે કુરાન, ઈ છે શૈતાન. શૈતાનની पैरवी ના કરો, કારણ કે આ શૈતાન દરેક નકામી વસ્તુને આપણી સામે શોભિત કરીને પેશ કરે છે. હવે તમને મિસાલ આપો, પણ મિસાલ જરાક ખરાબ છે. ટોયલેટ ખરાબ વસ્તુ. કોઈ ઇન્સાન અત્યારે ખરાબમાં ખરાબ હશે, સિવાય કે ઓલા બધા જાદુગરો, એની વાત મૂકી દઈએ, એના સિવાય કોઈ ઇન્સાન એને ખાવું પસંદ નથી. પણ ઈ જ ટોયલેટ ઉપર એકદમ ક્રીમ અને ચોકલેટ રાખીને તમારી સામે પેશ કરવામાં આવે તો શું ખાશું આપણે? ભલે એમ લાગે જાહેરમાં ગતો છે, પણ આપણને ખબર પડી જાય કે આમાં અંદરમાં નીચે ટોયલેટ છે, આપણે ખાશું. શૈતાન આપણી સામે આમ જ કરે છે. હલકામાં હલકી ખરાબમાં ખરાબ વસ્તુ હોય એના ઉપર આબાદ ચોકોલા પરફે લગાડી અને સામે લઈ આવે છે, અને આપણને એમ થાય છે કે બહુ સરસ વસ્તુ છે, આગળ વધી જાય, પણ અંદરમાં શું છે આપણે નથી જાણતા. આ દુનિયાની દરેક વસ્તુ જેમાં આપણે લાલચમાં લાગી જઈએ છીએ, દર હકીકત એ ટોયલેટ કરતા બદતર વસ્તુ છે. ટોયલેટ તો આપણને ગંધ આપશે, આ દુનિયા તો આપણને જહન્નમની આગને ચખાડશે. કોશિશ કરીએ આમાં ફસાઈ ના જઈએ. શૈતાન દરેક નકામી વસ્તુને આપણી સામે શોભિતી બનાવીને પેશ કરે.
સમય નથી, નહીતર એ વાક્યને પેશ કરત કે જે જનાબે ઈસા અલૈહિસ્સલામ સામે દુનિયા આવી હતી, ડોસી હતી, પરંતુ ખૂબસૂરત મકિયાશ કરી નાખી. વાક્યને હું તર્ક કરું છું. જનાબે સૈયદાનો વાક્યો દઈએ એક બીજો એવો જ વાક્યો જે પહેલા કીધો. ઇમામ અલી અલૈહિસ્સલામ અમુક વસ્તુ લાવે છે ઘરમાં, પૈસા લાવે છે માલે ગનીમતમાંથી, અને એમાંથી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ઘરની શોભા કરે છે. ઘરની શોભા આપણી જેમ ના હોય કે મોંઘા મોંઘા સલો મિલિયર્ડ નહીં, સેમ્પલ બારીના પડદા હતા, અમુક ચાદર હતી, બિછાવવાના હતા, એવી વસ્તુ જે ઘરની જરૂરિયાત હતી એ લઈ આવે છે. રસૂલે ખુદા જિહાદમાંથી આવે છે, જનાબે સૈયદાના ઘરમાં જાય છે, બસ કઈ જોતા નથી, ઘરની જરૂરિયાત હતી, પણ જોઈને રસૂલે ખુદા આમનામ ચાલ્યા જાય છે. જનાબે સૈયદા સમજી જાય છે કે મારા પિતાને શાયદ આ વસ્તુ ગમી નથી. કેવી રીતે ગમે? કારણ કે જમાનો ઈ હતો કે મુસલમાનો ભૂખે મરતા હતા, અને જનાબે સૈયદાના ઘરમાં આ પડદા જોઈ રસૂલે ખુદા ગમ્યું ના, ભલે એનો હક હતો, એના હકમાંથી લીધું, પણ ગમ્યું ના, અને રસૂલે ખુદા ચાલે. જનાબે સૈયદાએ એ બધી વસ્તુ લીધી હતી, એ બધી વસ્તુ નીકાળીને રસૂલે ખુદાની ખિદમતમાં મોકલે છે અને કહે છે, યા રસૂલુલ્લાહ, અને ગરીબોમાં ખૈરાત કરવા. વિચાર એ કરવાનો. આપણે આગળ જો સ્વાર્થ અને શોભા અને શૈતાનની પેરવી પાછળ જશું તો આપણને ઘરના કિંમતી પડદા, કિંમતી બંગલા, કિંમતી મોટર, કિંમતી કપડા બધું આપણને સારું લાગશે અને આપણે આપણા ભાઈઓ ગરીબોને ભૂલી જશું. જનાબે સૈયદા કહે છે કે હું મારી જિંદગીમાં મારા માટે એ બધી વસ્તુ કરવા પહેલા હું ચાહું છું કે ગરીબોનું ધ્યાન કરું. એટલા માટે તો જનાબે સૈયદા ઈસાર કરતા નજર આવે છે કે ભલે મારા ઘરમાં શોભિતા પડદા ના હોય, પરંતુ કોઈ ગરીબને કંઈક મારાથી ફાયદો થતો હોય તો રાહ ખુદામાં એ પણ ખૈરાત. પણ આ બધી વસ્તુ ક્યારે? જ્યારે નફ્સને મારશું. એટલા માટે હદીસમાં કહેવામાં આવે છે, મૂતુ કબલા અન તમૂતુ, તમે મરો એ પહેલા કે તમને મારવામાં આવે. આપણે મરશું ત્યારે આપણી પાસે કબરમાં પડદા નહીં હોય, સલો નહીં હોય, મોટર નહીં હોય, જાત જાતના કપડા નહીં હોય, કોઈ વસ્તુ નહીં હોય, એક આપણે હશું, આપણું કફન હશે. ત્યારે મરી અને એ વસ્તુ લેવા પહેલા તમે જિંદગીમાં એટલા સાદા બની જાઓ કે તમને આ શૈતાન એ શોભિતી વસ્તુથી તમને બહેકાવી ના શકે. પછી આગળ ફરમાવે છે કે ફિરഔનની પેરવી ના કરો. ફિરૌન આ દુનિયામાં ક્યાં છે? ફિરૌન આ દુનિયામાં અત્યારે ફિરૌન જે ખુદાઈનો દાવો કરે છે એ નથી, અત્યારે ફિરૌનિયત છે. ફિરૌનિયત શું છે? ફિરૌનિયત બીજા ઉપર હુકુમત કરવી, બીજા ઉપર જુલ્મ કરવો, અય્યાશી કરવી, આ બધી વસ્તુ છે ફિરૌનિયત. ખુદા મનાઈ કરે છે, તમે એની પેરવી ના કરો. જનાબે સૈયદાની જિંદગીમાં આપણે જોઈએ એટલી સાદી જિંદગી હતી કે એમના ઉપર જુલ્મ થતો હતો, ગિરિયા કરવાની એમને મનાઈ કરવામાં આવતી હતી. તેમ છતાં ઇમામ હસન મુજતબા રિવાયત કરે, મેં મારી માને જોઈ પૂરી રાત ઇબાદત કરે છે, દુઆ કરે છે પાડોશી માટે. જનાબે સૈયદા ઈ છે કે દોસ્તો માટે નહીં, પોતાના દુશ્મનો માટે પણ દુઆ કરતા નજર આવે છે. આપણે શું કરીએ છીએ? આપણે આપણા મોમિન ભાઈના માથા ઉપર, પીઠ ઉપર છુરા ઘુસાવીએ છીએ. આ શું કામ આવું બને છે? આપણી જિંદગીમાં ફિરૌનિયત આવી ગઈ છે. ફિરૌનિયતને દૂર કરવાની છે. આખરી વસ્તુ કહે છે યહૂદી અને નસારાની પેરવી ના કરો. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે આ યહૂદી અને ઈસાઈ તમારાથી કોઈ દિવસ રાજી નહીં થાય જ્યાં સુધી કે તમે એની પેરવી કરવા લાગો. આજે શું થાય? આજે આપણે એક તેલે ખોલે એટલે 10 જાતની મોદ બતાવવામાં આવે છે અને આપણી રસ્તા ઉપર હાલી નીકળી. આપણે ભૂલી જઈએ છીએ કે આપણી બીવી શહઝાદી આપણને શું દર્દ છે. સમય નથી, નહીતર આ બધી વસ્તુને આગળ ડિટેલથી બયાન કરે તો ખરેખર એક દિલ હલી જાત કે આપણી જિંદગી અને જનાબે સૈયદાની જિંદગીમાં લગભગ જમીન અને આસમાન જેટલો તફાવત થઈ ગયો છે. પણ
એનો મતલબ એમ નથી કે હવે જનાબે સૈયદાની સીરતને છોડી દઈએ, નહીં, કદમ આગળ વધારીએ. ખુદા કહે છે કે તમે મારી રાહમાં એક કદમ આગળ વધારશો, હું તમને 10 કદમ જેટલી તૌફીકાત નસીબ કરીશ. વધવાની જરૂર છે. એ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કે જેમની આટલી બધી ફઝીલત હોવા છતાં ભર મસ્જિદમાં બધાની સામે એમને જુટલાવવામાં આવે. એક નાનકડી એવી તારીખનો ચિતાર આપીએ અને મસાયબ તરફ આવો. જનાબે સૈયદા એમના બાબાની વફાત પછી જોવે છે કે સકીફા રચાઈ ગઈ, અબુ બકર ખલીફા બની ગયો. જનાબે સૈયદા આગળ વધે છે, બંને શહેજાદાઓને લઈ છે, જનાબે ફિઝાને લઈ છે, ઉમ્મે સલમા સાથે છે, મસ્જિદ તરફ જાય છે. શું કામ? કારણ કે ફિદકનો હક માંગવા માટે. અબુ બકર એક રિવાયત ઘડે છે ત્યાં કે મેં રસૂલે ખુદાથી સાંભળ્યું છે, નહનુ માશરુલ અંબિયા લા નુવરિસ, કે અમે અંબિયાઓ જે છે કાંઈ મૂકતા નથી, વારસો કાંઈ અમારો નથી હોતો, અમે જે પણ મૂકીએ છીએ એ સદકો છે. આ બેતુલ માલ છે, ફિદક જે છે એ બેતુલ માલ. કોણ કહે છે? અબુ બકર. જનાબે સૈયદા કહે છે કે આ દરઅસલ રસૂલે ખુદાનો માલ નથી, આ માલ મારો છે. રસૂલે ખુદાએ મને ભેટ આપી દીધો હતો, મેં રસૂલે ખુદાને સાચવવા માટે આપ્યો હતો. આ રસૂલે ખુદાનો ઓકે ના? એવું કોઈ તમારી પાસે ગવાહ છે? તો કે મારા બંને દીકરા, મારા ધણી ગવાહ છે, ફિઝા ગવાહ છે. તો કે તમારા ફેમિલિયર છે, એની ગવાહી હું એક્સેપ્ટ નહીં કરું કે આ હક તમારો છે. તો કે અબુ બકર, અગર તું આને વારસો સમજે છે તો વારસદાર પણ હું એકલી છું, રસૂલની એક લોધી દીકરી હું છું. શું કામ વારસો મને ના મળે? તો કે આ રિવાયત છે કે અમે નબીઓ જે છે એ વારસો નથી મૂકતા, જે વારસો મૂકીએ છીએ એ સદકો છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કહે છે કે આ રિવાયત તારા સિવાય બીજા કોણે સાંભળી છે? મસ્જિદમાં એટલા બધા હતા, બધા કહે છે અમે નથી સાંભળી. જનાબે સૈયદા કહે છે કે આ તારી રિવાયત જે છે એ એકદમ જૂઠી છે, કુરાનથી કોન્ટ્ર છે. કારણ કે કુરાન કહે છે કે જનાબે સુલેમાને એના પિતા જનાબે દાઉદ પાસેથી વારસો મેળવ્યો. તો જ્યારે જનાબે સુલેમાન એના પિતાનો વારસો લઈ શકે, એ પણ નબી હતા, તો મારા બાપા પણ નબી છે, તો હું એનો વારસદાર કેમ ન બની શકું? જોવામાં આવે, ફિદક ના જોવામાં આવે. એનું કારણ શું હતું? શું લોકો મદીનાવાસીઓ રસૂલે ખુદાની આ દીકરીની ફઝીલત નહોતા જાણતા? જાણતા હતા, બેશક જાણતા હતા, પણ ફિદક છીનવવાનું કારણ એની પાછળ એક સિયાસત છે. સિયાસત શું છે? કારણ કે મક્કામાં ગદીરે ખૂનના મેદાનમાં મૌલાએ કાયનાતને ખલીફા મુકર્રર કરવામાં આવ્યા હતા. હવે એ જમાનામાં મદીના હોય, હબશા હોય, મક્કા હોય, ઈરાક હોય, શામ હોય, જ્યાં જ્યાં પણ ઇસ્લામ ફેલાણો હતો ત્યાં બધી કુલ રસૂલે ખુદા પછી ખલીફા મૌલાએ કાયનાત છે. ફક્ત મદીના એક એવું ગામ છે કે જ્યાં અબુ બકરી જમાના. હવે અગર જો એ ફિદક મૌલાએ કાયનાત પાસે આવી જાય કે જેની મોટી ઇન્કમ હતી, તો ઇમામ અલી અલૈહિ ઇસ્લામની આર્થિક હાલત સારી થઈ જાય અને હુકુમત બધી જગ્યાએ મેસેજ મોકલાવી અને હુકુમત મૌલાએ કાયનાતની પાવરફુલ થઈ જાય. જ્યારે કે પહેલો અટેક અહલે બેત અલૈહિસ્સલામના ઇકોનોમી ઉપર કર્યો. ક્યાં ફિદક લઈ લીધો અને ઇમામ અલી અલૈહિ ઇસ્લામ માલ ભેગો નહોતા કરતા. પહેલેથી જોયે છે કે બીજી કાંઈ ઇન્કમ નહીં રહે કે જેથી પોતાની હુકુમતને મજબૂત કરી શકે. એટલા માટે આ ફિદકને છીનવી મૌલાએ કાયનાતના પગ તોડી નાખ્યા કે મૌલાએ કાયનાત ઊભા ના થઈ શકે. અને એ ફિદકના લૂંટેલા ભાગથી એ હુકુમતને આગળ વધારે. હવે જે હુકુમત, જે ખિલાફતની જડ જુલ્મ ઉપર ઊભી હોય, ગસ્બી હોય, એનાથી આપણે શું મુસલમાનોમાં
ઇબાદત ગુજારની આશા રાખશું નહીં. જગ્યાએ જગ્યાએ ટેરરિઝમ અત્યારે ફેલાઈ ગયા છે મુસલમાનના નામે. એનું કારણ એ છે કે એનો પાયો ગસબી પાયો છે. જનાબે ફાતિમા ઝહરાનું દિલ દુખાયેલું છે. જનાબે સૈયદા ઘરે આવે છે, મોલાએ કાયનાતની પાસે ગિરિયા કરે છે કે અલી મને મારો હક દેવા માના આવ્યો. ઇમામ અલી અલૈહિસ્સલામ દિલાસો આપે છે. બસ હવે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આહોજારી કરે છે, એ ગિરિયાઓ પુકા કરે છે, એટલું ગિરિયા કરે છે અને આવાજ દે છે સબદલૈયા મસાલમુ इमाम अली अलैहिस्सलाम પાસે શિકાયતો આવવા લાગી. જનાબે ફાતિમા ઝહરા માટે એક ઘર બનાવ્યું, દારુલ હુસ્ન કહેવામાં આવે છે. આજે વહાબીઓ એ દારુલ હુસ્નને પણ મિટાવી એક નાનકડું એવું ઘર કોઈને બનાવી અને વેચી નાખવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યાં જનાબે સૈયદા જતા આહોજારી કરતા, ગિરિયાઓ ભૂકા કરતા. એક વખત મોલાએ કાયનાત આવે છે. શું જોવે છે? જનાબે સૈયદા બહુ સારો ગજાર આંસુ આવે છે. કહે છે અરે ફાતિમા ઝહરા શા માટે આજે આહોજારી કરો છો? કહે છે અલી હું જે ઝાડ નીચે બેસી અને ગિરિયા કરતી હતી, આ મદીના વાળાઓએ આવી અને એ ઝાડ પણ કાપી નાખ્યો. એટલું જ નહીં, મેં સાંભળ્યું છે કે તમારા ઉપર પણ જુલ્મ કરવામાં આવે છે. હવે કોઈ તમને સલામ નથી કરતું. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે શહેજાદી સલામ તો બહુ દૂરની વાત, હું અગર જો કોઈને સલામ કરવા જાઉં છું જવાબ નથી દેતા. હવે આલીને લાયક સલામ પણ નથી સમજ. हाँ ज़दारो जनाबे शहजादी फातिमा ज़हरा बीमार पड़े छे, बीमारीना बिस्तर पर छे. ज़दारो इमाम अली अलैहिस्सलाम ख्वाहिशात पूछे छे कि कई तुम्हारी तमन्ना होय. कहे छे मारी वसियत ई छे કે મારા જનાઝાને રાતના અંધારામાં ઉઠાવવામાં આવે, મારી કબ્રને છુપી રીતે રાખવામાં આવે, મારા જનાઝામાં મારા દુશ્મનો ના આવે. હા ज़दारो રાતના વખતમાં ઇમામ अली अलैहिस्सलाम गुजर देवा जाए छे, एक तीर मारे छे. सलमान पूछे छे मौला ऐसा मेरी इमाम ऐ वाज़ह खैबर और खंदक આજે શું થયું કે તમારો સબ્ર નો બેઈમાનો છલકાઈ ગયો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે આય સલમાન ગજબ થઈ ગયો. ફાતિમા ઝહરાના વાસાની હડ્ડીઓ બધી તૂટી ગઈ છે, છતાં પણ મને ફરિયાદ નથી. ज़दारो इमाम अली अलैहिस्सलाम फातिमा ज़हराने सिपुर्दे लहद करे छे. આ લહેદને બંધ કરે છે. રસૂલના રોઝાનો રૂખ કરીને કહે છે યા રસૂલ અલ્લાહ મને માફ કરજો. જ્યારે તમે મને અમાનત સોંપી હતી, ફાતિમા ઝહરા સહીઓ સાલિમ છે. આજે એમની વાસાની હડ્ડીઓ તૂટી ગઈ, એમના માથા ઉપર તબેલી આવી ગઈ, કમર ઝુકી ગઈ. ફાતિમા ઝહરાની કબ્ર ઉપર ગયે છે. એ ફાતિમા હવે તારી જેવું મુનિત નહીં આવર મારી જિંદગીમાં કોઈ નહીં હો. ألا لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم الحسين. يا حسين